આપણા સૌ કોઈના આરાધ્ય ઈષ્ટદેવ સર્વાવતારી ભગવાન સ્વામિનારાયણ મહાપ્રભુ ગોપીનાથજી મહારાજની અમી દ્રષ્ટિથી ગોપીનાથજી મહારાજના છત્રછાયામાં રહીને આ પીપળ ગામમાં સરસ મજાનું ભવ્ય અને મનને શાંતિ આપે એવું મંદિરનું નિર્માણ થયું. એ પ્રસંગે આપ સૌ કોઈને રૂડા રૂડા આશીર્વાદ આપ્યા. મંદિરમાં દેવની પ્રતિષ્ઠા કરી એવા વડતાલ પીઠાધિપતિ ધર્મ ધોરણધર આચાર્ય મહારાજ શ્રી રાકેશ પ્રસાદજી મહારાજ તેમજ આ મહોત્સવના અધ્યક્ષ એવા પરમ પૂજ્ય ધોરાજી નિવાસી મોહન પ્રસાદ સ્વામી, આ સમગ્ર મહોત્સવના પ્રેરક, મંદિરના નિર્માતા અને આપ સમગ્ર ભક્તજનોના પથદર્શક અને પોષક એવા સાધુતાની મૂર્તિ પરમ પૂજ્ય શ્રી પ્રભુચરણ સ્વામી, તેમજ આપ સમગ્ર ભક્તજનોને શ્રીમદ ભાગવતના દિવ્ય પ્રસંગો ભગવાન વ્યાસજીની કલમે લખાયેલા કે સમગ્ર ભારતીય માનવ સમાજના સર્વાંગી સંસ્કાર માટે ઘણા બધા સદવિચારો એમાં ગ્રંથિત કર્યા છે. તેની કથા સંભળાવી અને સુષુપ્તિ અવસ્થામાં રહેલી ભક્તિ, ત્યાગ, વૈરાગ, સમજણ આદિ ભક્તિના અંગોને જગાડવા માટેની જેમને અતિશય કથાના માધ્યમથી એ ગંગા વહેવડાવી એવા વક્તા શ્રી અચલ સ્વરૂપદાસજી સ્વામી, તેમજ પરમ પૂજ્ય ભક્તિ સંભવ સ્વામી, પરમ પૂજ્ય હરિવલ્લભ સ્વામી, લક્ષ્મી પ્રસાદ સ્વામી, હરિસેવાદાસ સ્વામી, સ્વરૂપ સ્વામી, હરિનારાયણ સ્વામી, લક્ષ્મણ જીવન સ્વામી, સમગ્ર સ્વામીનું સંત મંડળ, નાના મોટા યજમાન શ્રીઓ અને સમગ્ર પ્રેમી પરમાત્માના ભક્તજનોને ભાવથી જય સ્વામિનારાયણ. વાલા ભક્તો, મંદિર નિર્માણમાં કોઈએ જમીનનું દાન કર્યું, કોઈએ સિમેન્ટ, કોન્ક્રીટ, લોખંડનું દાન કર્યું, કોઈએ ફ્લોરિંગનું દાન કર્યું હોય છે, કોઈએ લાકડાનું દાન કર્યું હોય છે. એમ વિવિધ બધાની શક્તિના યોગે કરીને મંદિરનું સરસ મજાનું નિર્માણ થયું. પરંતુ તમે બધા ભક્તોએ કોઈએ લક્ષ્મીનું દાન કર્યું. આ રીતે જુદા જુદા દાન કર્યા. પરંતુ પરમ પૂજ્ય પ્રભુચરણ સ્વામીએ મહારાજશ્રીના હસ્તે મૂર્તિઓ પધરાવી અને તમને ચિંતામણી આપી છે, જેને ભગવાન સ્વામિનારાયણે વચનામૃત ગ્રંથમાં પ્રથમના પહેલામાં અને પહેલા પ્રશ્નમાં ભગવાનની મૂર્તિ ચિંતામણી તુલ્ય કહી છે. એ ચિંતામણી મૂર્તિ ભગવાનની કોઈ દિવસ મહારાજ કે મૂકતા નહીં. સતત ને સતત તમે મૂર્તિને પકડી રાખશો. આ લોકની શુભ મનોકામના અને આધ્યાત્મિક માર્ગની આપણી વધુને વધુ પ્રગતિની સિદ્ધિ પ્રાપ્ત કરવા માટે પરમાત્માની મૂર્તિનો સંબંધ બહુ અતિ અનિવાર્ય છે. તમને બધા ગામજનોને, આ પીપળ ગામમાં રહેનારો તમામ ભક્ત સમુદાય, નામી અનામી, એને પૂજ્ય સ્વામીએ જે આપ્યું છે એ કદાચ બીજા કોઈ આપી શકે, ન આપી શકે. ભાગવતમાં કથા આવે છે,
સત્રાજીત નામના યાદવે સૂર્યનારાયણની આરાધના કરી. ત્યારે સૂર્યનારાયણે એમને સમતક મણી આપ્યો, પણ તે મણી મેળવ્યા પછી એ પરિવારમાં ઉપાધિ બહુ આવી. જ્યારે પૂજ્ય સ્વામીએ તમને મૂર્તિરૂપી ચિંતામણી જે આપી છે એ તો અનેક ઉપાધિથી, અનેક સંઘર્ષથી, અનેક સાંકલ્પિક સંઘર્ષોથી કે દુઃખોથી પણ મુક્ત કરે એવું ભગવાન શ્રી હરિનું સ્વરૂપ એ મૂર્તિરૂપી ચિંતામણી તમને આપી છે. માટે મહારાજનો હેતુ મંદિરો બાંધવાનો જે બતાવ્યો છે મધ્યના 27માં, એ રીતે ભક્તિ ઉપાસના આશ્રય પરમાત્માનો દૃઢ કરી અને જે અર્થે પરમાત્માએ આ મનુષ્ય શરીર આપ્યું છે, મનુષ્ય શરીરને પોષણ માટેની તમામ આવશ્યકતાઓ, ચીજવસ્તુ, પદાર્થ એ પણ પરમાત્માએ રચી આપ્યું છે. તો હવે આપણા બધાની ફરજ એટલી જ છે કે આત્મકલ્યાણ માટેનું સાધન કરવું. એના માટે મંદિરો છે, એના માટે શાસ્ત્રો છે, એના માટે સત્પુરુષો છે. જેટલો લેવાય એટલો વધુ ને વધુ. પરમ પૂજ્ય પ્રભુચરણ સ્વામી એમના સંત મંડળના કોઈ પણ સંતો જ્યારે આવે, અહીં રોકાય, ત્યારે સત્સંગનો લાભ લઈ અને જીવનમાં જે કંઈ ઉણપ હોય એને દૂર કરવા માટે વધુ ને વધુ પ્રયાસ કરજો. વધુ સમય નહીં લેતા પરમાત્માના ચરણમાં આવી આપ સમગ્ર યજમાનશ્રીઓ, નાના મોટા ભક્તજનો, એમના વતી એવી પ્રાર્થના કરું કે હરિકૃષ્ણ મહારાજ, ગોપીનાથજી મહારાજ, લક્ષ્મીનારાયણ દેવ, હરિકૃષ્ણ મહારાજ, આપણી જે ઉર્ધ્વગામીના સદવિચારોની સિદ્ધિ પ્રાપ્ત કરવા માટેની પરમાત્મા તમારી સંકલ્પ શક્તિને વધુ ને વધુ બળવત્તર કરી અને સુખના શિખરો તમે સર કરી શકો, સફળતાના શિખરો સર કરી શકો, એવી પરમાત્મા કૃપા કરે, એવી પ્રભુના ચરણમાં પ્રાર્થનાની સાથે સમગ્ર ભક્તજનોને ભાવથી જય સ્વામિનારાયણ.